સુરતમાં જળ સંચય જનભાગીદારી પહેલના કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આ કાર્યમાં સહયોગ આપવા તમામે પ્રતિબદ્ધતા દર્શાવી છે. પાણીનું એક ટીપું અમૂલ્ય છે, ત્યારે આ કાર્ય સાથે આપણો દેશ અન્ય દેશો માટે મોડલ બનશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે જળ સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિતધારકોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે. जो अटल जी का सपना था रिवर लिंकिंग का, वो 2004 से उसके ऊपर कोई काम नहीं हो रहा था। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने वो प्रोजेक्ट को हाथ में लेते हुए मुझे बताते हुए खुशी होती है कि आने वाले 2-3 महीने के अंदर ही राजस्थान और मध्य प्रदेश की कई नदियों का रिवर लिंकिंग का MOU हो जाएगा, उसके ऊपर काम चल जाएगा। आदरणीय प्रधानमंत्री के प्रेजेंस में ये जल्दी से काम आगे बढ़ रहा है। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં 7 વર્ષ પહેલા શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનને પરિણામે રાજ્યની જળ સંગ્રહ ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે. આ વર્ષે જળ સંચય અભિયાનથી રાજ્યમાં 11,000 લાખ ક્યુબિક ફીટ જેટલી જળ સંગ્રહ શક્તિ વધી છે. આદરણીય મોદી સાહેબે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક ગામમાં અમૃત સરોવરના નિર્માણનું વિઝન આપ્યું છે. ગુજરાતમાં આપણે 2475ના લક્ષ્યની સામે 2649 અમૃત સરોવરના નિર્માણ કર્યા છે. આવી જ રીતે વડાપ્રધાનશ્રીના કેચ ધ રેઇનનું વિઝન પણ સમગ્ર ભારતમાં ખૂબ સફળ રહ્યું છે.